આજે તો આખો દિવસ આપણે રખડતી અને ભટકતી ગાય માતાની સારવાર કરવાની છે, એ પણ સુરેશભાઈ વસરાની ટીમ સાથે. સુરેશભાઈ વસરાની ટીમ છેલ્લા 3 વર્ષથી ગાય માતાની ફ્રી સારવાર કરે છે, એ પણ લાલપુર અને જામજોધપુર તાલુકા. સુરેશભાઈ વસરાની ટીમ આજ સુધીમાં 2000 કરતા વધારે ગાય માતાઓની સારવાર તો કરી ચુક્યા છે. તો આજે આપણે પણ સુરેશભાઈ વસરાની ટીમની સાથે જવાનું છે અને ગાય માતાની સારવાર કરવાની છે. તો જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયોની અંદર. તો આજે આપણે આવી ગયા હે સુરેશભાઈ વસરાની ટીમ સાથે એક ગૌશાળાએ. સુરેશભાઈ વસરાની ટીમ છેલ્લા 3 વર્ષથી આ ગાય માતાને સેવાનું કામ કરે છે. કોઈ પણ ગાય માતાને કંઈ પણ તકલીફ હોય અને બીમાર પડી હોય તો સુરેશભાઈ વસરાની ટીમને કોલ કરતા તરત જ સુરેશભાઈ વસરાની ટીમ પૂગી જાય છે અને સતત 3 વર્ષથી આ કાર્ય કરે છે અને આજ દી સુધીમાં 2000 કરતાં પણ વધારે ગાય માતાની સારવાર કરી ચૂક્યા છે. અને સુરેશભાઈની ટીમ લાલપુર જામજોધપુર તાલુકાના 80 કરતાં વધારે ગામમાં એકદમ ફ્રી સારવાર કરી આપે છે. જો તમારે પણ ગાય માતા બીમાર હોય કે કંઈ વાંધો હોય તો નીચે નંબર આપું સુરેશભાઈ વસરાની ટીમની, તો ફટાફટ જાઓ સુરેશભાઈ વસરાની ટીમને કોલ કરો, એકદમ ફ્રી સારવાર કરી આપશે. તો અટાણે આપણે આવ્યા છે ગૌશાળે, વા ડૉક્ટર સાહેબ ગાય માતાની સારવાર કરે છે, તો હાલો આપણે ત્યાં જઈએ. મિત્રો, આ ગૌશાળા છે શેઠવડાના ગામની ગૌશાળા છે અને અટાણે ગાય માતાને આચરમાં પ્રોબ્લેમ છે, તો ડૉક્ટર સાહેબ સારવાર કરે છે એની. આચરમાં પ્રોબ્લેમ છે એટલે બધું ચેક ને કરે છે. તો મિત્રો, આ ગાય માતા છે અને એના દૂધમાં થોડુંક લોહીનું પ્રમાણ છે. ગાય માતાને આચરમાંથી પણ લોહી નીકળે છે, તો ડૉક્ટર સાહેબ આવે અને હમણાં આચરનું થોડીક વારમાં સારવાર કરીએ. બાકી બીજો કંઈ વાંધો નથી. બીજો કંઈ વાંધો નથી, ખાલી એક ઇન્જેક્શન આવશે, આચરમાંથી લોહી નીકળે છે એનું. મિત્રો, ડૉક્ટર સાહેબે ઇન્જેક્શન મારી દીધું છે. ડૉક્ટર સાહેબે કીધું કોઈ વાંધો નહીં આવે, ખાલી આચરમાંથી લોહી નીકળે ને એનો જ વાંધો હતો. દૂધ ભેગું લોહી પણ થોડુંક આવે એટલે ડૉક્ટર સાહેબે અટાણે ઇન્જેક્શન દઈ દીધું છે. અને આવી તો જો ઘણી બધી ગાય માતા છે આયા અને સલામ છે સુરેશભાઈ વસરાને, કેમ કે એકદમ ફ્રીમાં ગાય માતાની સારવાર કરી આપે છે. અને રખડતી ને એવી બધી ગાય માતા હોય, એ બધી ગાય માતા બોલી તો ના હગે કે અમે બીમાર હઈને આમ હેન, એટલે આપણે સુરેશભાઈ એકદમ જોરદાર કામકાજ કરે, એકદમ ફ્રી ગાય માતાનું સારવાર કરી આપે છે. અને સુરેશભાઈ વસરાની ટીમને પણ સલામ છે. આવો તડકો છે તોય પણ ગાય માતાનું એકદમ ફ્રી સારવાર કરી આપે છે. તો મિત્રો, આખો દિવસ આપણે આઈકા ભેગું જ રહેવાનું છે અને આપણે આઈકામાં બેહીને બધી ગાય માતાની સારવાર કરવા જવાની છે. તો પહેલાં પાછળ ડેકીમાં જે બધી દવાઓ છે એ તમને દેખાડી દઉં. આ દવાઓ છે બધી, ઇન્જેક્શન ને એવું. ડૉક્ટર સાહેબ શું વાંધો છે ખૂટિયા? જીવડા પડ્યા હે. એવું છે, જીવડા પડ્યા. તો ડૉક્ટર સાહેબ અટાણે આવ્યા છે દવા લેવા. જો આ ખૂટિયાને હેને જીવડા પડ્યા છે એટલે ડૉક્ટર સાહેબ સ્પ્રે આપે છે. સ્પ્રેથી જીવડા હોય છે બધાય, એટલે બાપાને ડૉક્ટર સાહેબે સ્પ્રે આપી દીધો છે. સ્પ્રે મારી એટલે જીવડાની બધું વહી જાય. અને ડૉક્ટર સાહેબ હવે બીજી જગ્યાએ જવાનું કે? હવે આપણે જવાનું બીજી જગ્યાએ. A few moments later. સાઈનાથ કારખાનું, ત્યાં ગાય માતા 2-3 દિવસથી આ ખાતી નથી, તો અટાણે આપણે એની સારવાર કરવાની છે. અને આપણે આખો દિવસ આ ઇકો ગાડી ભેગું જ રહેવાનું છે. તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અટાણે ડૉક્ટર સાહેબ જો દવા લે છે અને હમણાં સારવાર કરશે ગાય માતાની, તો તમે છેલ્લે સુધી બન્યા રહેજો. જો મિત્રો, અટાણે ડૉક્ટર સાહેબ એકદમ ધ્યાનથી આપણે ગાય માતાની સારવાર કરે છે. ને આપણે આ ઇકો ગાડીમાં જો બધું સામાન પણ લઈ આવ્યા, દવાઓ, ઇન્જેક્શન ને બાકી બધી દવાઓ છે, જેની જરૂર પડે એ દવા લઈ લેવાની. અને આપણે જો આ ઇકો છે અને આ ડૉક્ટર સાહેબ ગાય માતાની સારવાર કરે છે. અને આપણે હજી ઘણી જગ્યાએ જવાનું છે ગાય માતાની સારવાર કરવા માટે, તો હું તમને બધું દેખાડીશ. અને અટાણે જો ઇન્જેક્શન દે ડૉક્ટર સાહેબ ગાય માતાને. તો મિત્રો, આ ગાય માતા જેની આપણે હમણાં સારવાર કરી હતી. અને આયા જો બીજી 2 ગાય માતા અને વાછડી એ બધા પણ છે. અને હજી તો આપણે ઘણી બધી જગ્યાએ સારવાર કરવા માટે જવાનું છે. મિત્રો, અટાણે પાછા આપણે આવી ગયા લાલપુરના ગૌશાળે. આપણે ઓલી વખતે પણ આવ્યા હતા ને, ત્યારે આવ્યા હતા. આ ગૌશાળાની ખાસિયત એ છે કે જે ગામડાઓમાં રખડતી ગાય માતા કે બળદ કેવા હોય રખડતા, તો એને આ ગૌશાળાવાળા આયા લઈ આવે. તો આયા એટલી ગૌ માતા છે અને આયા તો આપણે છે ને મલકની ગાય માતા છે, તો એની સારવાર કરવાની છે. અને આપણે જો આયા પણ મલકની ગાય માતાઓ છે. આપણે ત્યારે સવારમાં આવ્યા હતા પણ અત્યારે રૂંઢો થઈ ગયો છે. જો આયા કેટલી સંખ્યામાં ગાય માતા છે, તો આજે આપણે એની સારવાર કરવાની છે. અને જો બધી અટાણે અડધી બેઠી છે ને
એવું બધું છે. જો મિત્રો ટાણે ડોક્ટર સાહેબ ચેક કરે છે આયા જો આ ગાય માતાને પગમાં તકલીફ છે, પગમાં તકલીફ, આ ગાય માતાને પગમાં તકલીફ છે. જો આમ કે આ કઈ તકલીફ છે? બરોબર. ઓહો, પાછલો પગ પણ જો ભાંગી ગયો એક્સિડન્ટમાં, અને વાપર લગભગ વાછડાને કાંઈને તકલીફ છે. જો મિત્રો આ વાછડો હે ને ઈ પડી ગયો તો આ ગટરમાં, એટલે લાગ્યું હતું, આ છોલાઈ ગયું હતું બધું, એટલે ડોક્ટર સાહેબે હમણાં અહીંયા મલમ ભૂંઈ દીધું, છોલાઈ ગયું હતું એટલે. અને બીજો વાછડો હે એને કંઈક ઊભા થવામાં તકલીફ છે, એટલે ત્યાં પાછા ડોક્ટર સાહેબ ગયા હે. આયા તો આ ગૌશાળામાં તો લગભગ 2 જ વાછડા હે, ત્રીજો હોય તો ખબર નહીં. જેને તકલીફ હોય, બીમાર હોય કે ભાઈ લગભગ તો 2 જ હતા. જોઈનો પગ પણ હાવ કેવો થઈ ગયો છે તમે જોઈ શકો છો. જોઈ લ્યો ટાટિયો કેવો હાવ બેવડો પડી ગયો છે. 2 આગલા ટાટિયા ભાંગી ગયા છે જો. ઓહો. તો મિત્રો આજે આપણે આખો દિવસ સુરેશભાઈ વસાની ટીમ સાથે રખડ્યા અને ગાય માતાની સારવાર કરી. બધી જે પણ કોલ આવ્યા હતા પ્રાઇવેટ કે ગૌશાળામાં ત્યાં ગયા અને આપણે સારવાર માટે ગાય માતાની સારવાર કરી. તો જો તમારે પણ ગાય માતાને કંઈ પ્રોબ્લેમ હોય, બીમાર હોય કે, તો અહીં નીચે નંબર આપું હું, ફટાફટ કોન્ટેક કરો. સુરેશભાઈ વસાની ટીમને તાત્કાલિક પૂગી જાહે. તો હવે આજનો વિડીયો આપણે આ જ પૂરો કરી. મળીશું બીજા વિડીયો સાથે. ટાટા, બાય બાય.